રાજકોટ શહેરમાં ડોગ બાઇટના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજકોટ મનપા વેટરનરી તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઉપેન્દ્ર પટેલે આપેલી માહિતી મુજબ વર્ષ 2024-25 દરમિયાન શહેરમાં કુલ 12,760 ડોગ બાઇટના કેસો નોંધાયા છે, જ્યારે ગયા વર્ષ 2023-24 દરમિયાન 12,164 કેસ નોંધાયા હતા. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે દર વર્ષે કેસોની સંખ્યા વધી રહી છે અને લોકોમાં ચિંતા વધતી સ્થિતિ જાય છે. ડોક્ટર ઉપેન્દ્ર પટેલે જણાવ્યા મુજબ ડોગ બાઇટના કેસ વધવા પાછળના ઘણા કારણો જવાબદાર છે. હાલનો સમય ડોગનો મેટિંગ ટાઈમ હોય છે, જેના કારણે તેઓ અગ્રેસિવ મૂડમાં રહે છે. ખાસ કરીને ફિમેલ ડોગ પોતાના બચ્ચાઓની સુરક્ષા માટે વધુ સંપર્ક બની છે. આવા સમયે જો કોઈ વ્યક્તિ ડોગની નજીક જાય તો હુમલો કરવાની સંભાવના વધી જાય છે. તે ઉપરાંત પરિસ્થિતિજન્ય પરિબળો પણ ડોગના વર્તનમાં મોટો ફેરફાર લાવે છે. વધારે પડતી ઠંડી, ગરમી કે ચોમાસા જેવી ઋતુજન્ય પરિસ્થિતિઓમાં ડોગ પર સાયકોલોજીકલ અસર કરે છે, જેના કારણે તેઓ ચીડચીડતા થઈ જાય છે અને સામાન્ય કરતાં વધુ ઝડપથી હુમલો કરે છે. રાજકોટ મનપા દ્વારા આ સમસ્યાને નિરાકરણમાં રાખવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. સમયાંતરે ડોગનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે. ડોક્ટર ઉપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં 3,000થી વધુ ડોગનું રસીકરણ કર્યું છે. મનપા દ્વારા આ કામગીરી ચાલુ જ છે, જેથી શહેરમાં રેબીઝ જેવી બીમારીઓ ન થાય. તે જુઓ મારો ખાસ અહેવાલ. વર્ષ 24-25માં ડોગ બાઇટના કેસો રાજકોટ શહેરમાં જોઈએ તો 12,764 કેસ નોંધાયેલા છે. વર્ષ 23-24માં 12,164 કેસો નોંધાયેલા હતા, જેની સાપેક્ષમાં 600 જેવા વર્ષ દરમિયાન કેસો નોંધાયેલા છે ડોગ બાઇટના. મુખ્ય કારણ જોઈએ ડોગ બાઇટના કેસોમાં તો કે જનરલી અત્યારે બ્રીડિંગ સિઝન અથવા મેટિંગ સિઝન હોય તે દરમિયાન ડોગ એગ્રેસિવ થતું હોય તો એ દરમિયાન ડોગ બાઇટના કેસો વધારો થતો હોય છે. ત્યારબાદ ફિમેલ ડોગ છે પોતાના નાના પપીઝના રક્ષણ માટે ડોગ બાઇટ કરતા હોય છે. આ ઉપરાંત વધારે શિયાળો અથવા વધારે ઉનાળો, સખત ગરમી અથવા તો વધારે એવું ચોમાસાનું પાણીના કારણે જે ડોગ ઉપર સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય છે, તો આ દરમિયાન પણ ડોગ બાઇટના કેસો વધારે નોંધાયેલા જોવા મળે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રખડતા સ્થળોના પ્રસરણો માટે શ્વાન વૈધીકરણ તથા રસીકરણની કામગીરી કરવામાં આવે છે. ચાલુ વર્ષ દરમિયાન છેલ્લા 24-25ના વર્ષ દરમિયાનમાં 3,000 જેવા ડોગોનું આપણે શ્વાન વૈધીકરણ કરેલ છે તથા 10,500 જેવા ડોગોનું આપણે હડકવા વિરોધી રસીકરણ કરેલ છે.